أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم كما أرسلنا فيكم رسولا منكم يتلو عليكم آياتنا ويزكيكم ويعلمكم الكتاب والحكمة ويعلمكم ما لم تكونوا تعلمون فاذكروني أذكركم واشكروا لي ولا تكفرون صدق الله العلي العظيم السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે સુરત અલ બકરા એ આપણે કન્ટિન્યુ રાખશું. અને ગયા વખતે આપણે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં મળ્યા હતા ત્યારે આપણે વર્ષ નંબર 150 150મી આયતની ચર્ચા આપણે પૂરી કરી હતી. આજે આપણે વર્ષ નંબર 151 અને વર્ષ નંબર 152 આ બે આયતોની આપણે ચર્ચા કરશું અને મેં તમારી સામે હમણાં રજૂ કરી. તો આપણે આ બે આયતોની ચર્ચા ઉપર આવીએ એની પહેલાં મુખ્તસરમાં તમને હું 150મી આયતની સમરી આપી દઉં, જેથી કરીને આપણે કન્ટિન્યુઇટી 151મી આયત 151 ને 152 આયતની આપણને કન્ટિન્યુઇટી મળે અને આપણી સમજણી પણ સરખી રીતે થાય. તો અલ્લાહ સુબહાન વ તઆલા 150મી આયતમાં રસૂલે ખુદાને કહે છે કે તું ક્યાં પણ જા તારું મોઢું મસ્જિદ અલ હરામ તરફ રાખજે. એટલું જ નહીં, પણ અલ્લાહ સુબહાન વ તઆલાને કહે છે કે તું ક્યાં પણ હો ત્યારે પણ તું તારું મોઢું કિબલા તરફ રાખજે. કિબલાનો મતલબ મસ્જિદ અલ હરામ તરફ રાખજે. અહીંયા બહુ સ્પષ્ટ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ક્લિયર રીતે હુકમ આપે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ અને આપણને બધાને કે આપણે જ્યાં પણ હોય, મક્કામાં હોય, મક્કાની બારે હોય, સફરમાં હોય, કોઈ પણ જગાએ હોય, નમાઝમાં આપણું મોઢું મસ્જિદ અલ હરામ એટલે કે કિબલા તરફ હોવું જોઈએ. There is absolutely no deviation from the hukam that Allah subhanahu wa ta'ala has given us. આયતુલ્લાહ તબાતબાઈ અલ મિઝાનમાં આપણને સમજાવે છે કે આનો મતલબ આ થાય છે કે સોરી ડિસ્ટર્બન્સ કાંઈ પણ મને થાય ને તો ઇટ અફેક્ટ્સ માય થિંકિંગ, સો આઈ એમ સો સોરી. હવે તમે મને સમજાવવું પડશે. હું થેન્ક યુ સુલતાનભાઈ. હવે ક્યાં હતો હું? તમે બધા જો ધ્યાન આપતો હો તો મને કહો હું ક્યાં હતો. યસ, આયતુલ્લાહ તબાતબાઈ આપણને અલ મિઝાનમાં સમજાવે છે કે આનો મતલબ આ થાય છે કે આપણે આપણી જિંદગીમાં આપણે કોઈ પણ સ્થિતિમાં હોય કે પરિસ્થિતિમાં હોય, દેટ મીન્સ યુ આર ઇન એટ એની પ્લેસ એન્ડ વિથ એની કન્ડિશન, પરિસ્થિતિ અને સ્થિતિમાં તમારા મનમાં અને દિલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું કોન્શિયસનેસ હોવું જ જોઈએ. ઇન અધર વર્ડ્સ તમને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ડર રાખવી જોઈએ અને
નમાઝમાં આપણો જે કિબલો આપણને જે હુકમ આપવામાં આવ્યો છે એ કિબલા તરફ આપણું મોઢું હોવું જોઈએ. એકચ્યુઅલી વાઇડર મિનિંગ થાય છે. ખાલી કિબલાનો મતલબ નથી કે આપણે ડાયરેક્શન, ઓફકોર્સ ઇટ ઇઝ અ ડાયરેક્શન, બટ ઇટ એન્હાન્સીસ એન્ડ એક્સટેન્ડ્સ ટુ મેની થિંગ. ઇન ફેક્ટ ધ હોલ ઓફ ઇસ્લામ ઇઝ અવર કિબલા. સો દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની હંમેશા કોન્શિયસનેસ, જેને આપણે કહીએ છીએ તકવા, રાખવું જોઈએ. આ 150મી આયત પછી આગળ વધે છે અને કહે છે કે જેથી આ લોકોની આર્ગ્યુમેન્ટ, આ લોકો તમારી સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરે સિવાય તે લોકો કે જેઓ ઝુલ્મી છે. આપણે જો કિબલા પકડી રાખશું, જે આપણને હુકમ આપવામાં આવ્યો છે, આ જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે આગળ વધે છે અને કહે છે કે લોકોને આર્ગ્યુમેન્ટ તમારી સામે એ લોકો નહીં કરી શકે. એટલે કે લોકો તમારી સામે આર્ગ્યુમેન્ટ નહીં કરી શકે સિવાય જે ઝુલ્મીઓ છે તે. હવે આ લોકો કોણ છે? મુફસ્સિરો પ્રમાણે એ લોકો કહે છે કે મુશરિકો અને યહૂદીઓ તમારી સામે આર્ગ્યુમેન્ટ નહીં કરી શકે. In other words, they will not have anything to argue against you if you hold on to my rope, if you hold on to the Qibla that I have now, હું મુકરર કર્યો છું જે કિબલા તરફ, એના ઉપર જો તમે રહેશો તો આ લોકો કોઈ પણ આર્ગ્યુમેન્ટ નહીં કરી શકે. હવે સલાવત. આ લોકોની આર્ગ્યુમેન્ટ નહીં હોય તમારી સામે સિવાય તે લોકો કે જે ઝુલ્મીઓ છે. તેનો મતલબ આ થાય છે કે આ જે ઝુલ્મીઓ છે ને, એ ઝુલ્મીઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે મુકરર કરેલી કિતાબો, જેમ કે તૌરાત ને ઇન્જીલમાં જે બધું વસ્તુઓ છે, આ જે લોકો જે આના ઉપર માન્યતા રાખે છે એ લોકો તમારી સામે આર્ગ્યુ નહીં કરે. પણ આ જે ઝુલ્મીઓ છે કે જે મારી કિતાબો જે તમને આપવામાં આવી છે, ઇન્જીલ અને ઝબૂર, એ લોકો ઉપર જે માન્યતા નથી રાખતા, તે લોકો પોતાના ઓપિનિયનથી અપનાવી અને તમારી સામે આર્ગ્યુ કરશે. દે આર નોન એઝ ઝુલ્મી સિમ્પલી બીકોઝ દે આર ડુઈંગ ઝુલ્મ અગેન્સ્ટ ધેમસેલ્વ્સ. નાઉ આ લોકો તમારી સાથે આર્ગ્યુમેન્ટ કરશે. બાકી ઘણા લોકો હવે એ લોકો તમારી સામે આર્ગ્યુમેન્ટ નહીં કરી શકે. In fact, in the contemporary time, if Muslims remain united, there should be no argument against them if they remain united. That's the meaning of it also here. પછી જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ જાય છે અને કહે છે તમે એ લોકોથી ડરો નહીં, ફક્ત મારાથી ડરો, જેથી કરીને હું મારી નેમત પૂરી કરું. અહીંયા જો આપણને 3 વસ્તુની આપણને યાદ અપાવે છે. એ લોકોથી ડરો નહીં તમે. શા માટે ડરો છો તમે એ લોકોથી? ફક્ત મારાથી ડરો, ફક્ત મારી હિદાયત ઉપર રહ્યો, ફક્ત મારા કિબલા ઉપર રહ્યો છો કે જે તમે અત્યારે અપનાવો. જો તમે એને અપનાવશો તો હું મારી નેમતને પૂરી કરી શકું. હવે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કઈ નેમતની વાત કરે છે? સૂરે માઇદામાં વર્સ નંબર 3 અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે. આઈ જસ્ટ વોન્ટ ટુ રિફ્લેક્ટ ઓન ધેટ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આયત આવી રીતે છે, અલ-યૌમા યઈસલ લઝીના કફરુ મિન દીનિકુમ ફલા તખશૌહુમ વહશૌની અલ-યૌમા અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રઝીતુ લકુમુલ ઇસ્લામ દીના. હે મુસલમાનો, આજના દિવસે નાસ્તિકો તમારા દિનથી નિરાશ થઈ ગયા છે. અને જો શબ્દો જે યુઝ કરે છે એ જ આ જ આયતમાં આપણને મળે છે. શું કહે છે? માટે તમે તેમનાથી ડરો નહીં અને મારાથી જ ડરો. આજે મેં તમારા માટે તમારી ઉપર
મારી નેમત પૂરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામને દીન બનાવીને હંમેશા માટે પસંદ કરી લીધો છે. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ નેમત આપી છે. પણ ધીસ પર્ટિક્યુલર આયત ઓલ્સો રિલેટ ટુ ગદીર ખુમ, જ્યાં નિમણૂક થઈ હતી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામની. So you can understand now how important this particular ayat of 151 is in the concluding part of આપણને જ્યારે હુકમ આપી દીધા કે મેં તમારા માટે આ કિબલો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમે કિબલો તમારા માટે જુદો કરી એને હવે તમે અપનાવો. આ જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે સલાવત આ જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પછી આગળ વધે છે અને કહે છે કે જેથી કરીને તમે હિદાયત પામો. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હંમેશા જ્યારે આયત આપણને મળે ને કુરાનની, ત્યારે જે લાસ્ટ બીટ હોય ને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ વેરી કન્ક્લુડિંગ સ્મોલ, ખાલી આપણને અમુક જ શબ્દથી એન્ડ કરશે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. જ્યારે અમુક શબ્દથી જ એન્ડ કરે ને તો આપણને વિચારવાનું કે કેમ આપણને કહે છે કે જેથી કરીને તમે હિદાયત પામો. એટલે આ જ આયતમાં આપણને એનું આન્સર મળશે, એનું સોલ્યુશન બતાડશે. શું બતાડે છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જો મેં તમારા માટે કિબલો મુકર્રર કરી દીધો છે, તમે જ્યાં પણ હો ત્યારે તમે તમારું મોઢું નમાઝ ટાઈમે આ કિબલા તરફ રાખો, તમારા દિલમાં મારો ડર રાખો. અને પછી કહે છે કે જો આ કરવાથી લોકોની આર્ગ્યુમેન્ટ તમે નાબૂદ કરી દેશો અને મારી નેમતને હું પૂરી કરી દઉં છું. આ બધું જ્યારે આપણે સમજીએ ને ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે વાત છે ને કે તેથી કરીને તમે હિદાયત પામશો, એનો મતલબ આપણને હવે સમજાય છે કે આ બધી વસ્તુઓ જો એના ઉપર આપણે અમલ કરશું તો આપણે હિદાયત પામશું. જો આપણને આ બેકગ્રાઉન્ડ સમજાઈ ગયું હોય તો લેટ અસ નાઉ કમ ટુ 151st ayat. There is such a wonderful connection between 150 and 151. In 150 Allah subhanahu wa ta'ala હવે conclude કરે છે કે મેં તમને કિબલો શા માટે આપ્યો, તમને મેં શા માટે કહ્યું કે તમે એને અપનાવો, શા માટે હું તમને કહું છું કે તમે અપનાવો જેથી કરીને હું મારી નેમત પૂરી કરું. આ બધું કહ્યા પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કનેક્ટ કરે છે 151માં અને કહે છે કે જો આ કિબલો બદલાવાની નેમત, આ જે કિબલો બદલાવાની નેમત, એ મેં નેમત તમને આપી છે જેવી રીતે મેં તમારા તરફ રસૂલ ખુદા મોકલ્યો છે, જે એના ઉપર જે મેં નાઝિલ કર્યું છે એ તમને સંભળાવીને તમારું દિલ પાકીઝા કરે. એ કિતાબ જે મેં મોકલાવી છે એ તમને શીખવાડે, એમાં જે હિકમતો છે એ તમને શીખવાડે અને જે તમને અગાઉ ખબર ન હતી. So you see how he relates it to કિબલા બદલવાની નેમત. He relates it to sending the prophet from amongst us is also a huge nemat from Allah subhanahu wa ta'ala. And Allah subhanahu wa ta'ala કેવી રીતના શરી કરે છે? He starts with kama arsalna fikum rasulan. Kama is very important here. કમાનો મતલબ થાય છે ગુજરાતીમાં જેવી રીતે, અથવા ઇંગ્લિશમાં આપણે કહીએ લાઇક, અથવા ઇવન સો. જેમ કિબલો મેં તમારા માટે બદલાવ્યો અને નેમત આપ્યો, એવી જ રીતે મેં રસૂલ ખુદાને તમારી પાસે મોકલ્યો છું. ટુ ડુ વોટ? તમને મારી આયતો સંભળાવે. 1, તમને પાકીઝા તમારા દિલ કરે. 2, તમને કિતાબ અને હિકમત સમજાવે, જે વસ્તુઓ તમને અગાઉ ખબર ન હતી. Now this is a very important understanding that we have to have. In fact, if we think about Allah subhanahu wa ta'ala આપણને શું કહે છે?
આપણને કહે છે કે જો મેં જ્યારે કિબલો બદલાવ્યો ને એ એક નેમત છે. એ નેમત મેં તમને શા માટે આપી? કારણ કે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એણે આ કાબા બનાવ્યો અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે એટલે કે મારી પાસે દુઆ કરી કે આને તું પવિત્ર બનાવ. એટલું જ નહીં, પછી એ અને એના પુત્ર બનાવીને પછી મારી પાસે દુઆ માગે છે કે એ અમારા પરવરદિગાર મુસ્લિમ ઉમ્મા ઉપર, મુસલમાનોની ઉમ્મા ઉપર એક રસૂલને મોકલ કે જે તારી આયતો પડ્યા કરે અને કિતાબ શીખાડે અને હિકમત આપે અને એ લોકોના દિલને પાકીઝા બનાવે. આ જ્યારે દુઆઓ કરી આ લોકોએ, આ દુઆઓની હવે અસર અહીંયા તમને મોકલ્યો છું, આ પૈગંબર તમને મોકલ્યો છે આ દુઆથી જે હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલે કરી હતી આ કાબા બનાવીને. ધીસ ઇઝ હાઉ ધ રિલેશનશિપ ઇઝ નાવ બિંગ ગિવન ટુ અસ. હવે જો આ આપણને સમજાઈ ગયું હોય તો આપણે આવીએ નંબર 152 આયતમાં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે જો કેવી રીતના કનેક્ટ કરે છે 150, 151 એન્ડ 152. શું કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? કહે છે ફઝકુરની અઝકુરકુમ વશકુરુલી વલા તકફુરૂન. તેથી therefore, having said what he said in 150, having said what he said in 150, હવે કહે છે ફસ્કોરની, તેથી means therefore remember me, ફઝકુરની, I will remember you, અઝકુરકુમ, જેથી મને યાદ કરો અને હું તમને યાદ કરીશ. મારો શુક્ર અદા કરો અને ના શુક્રી ન બનો. You see, now he is connecting it so well. He's telling us, જો શું કર્યા છે આપણે. We have to take a very important understanding here. Number 1, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી પાસે પૈગંબર મોકલ્યા, બરાબર કે નહીં? આ એક નેમત મોકલી. એની જે વેલ્યુ જે છે ને, રસૂલ ખુદાને આપણી પાસે આવવાની જે વેલ્યુ છે ને, એ આપણે મેજર નથી કરી શકતા. ઇટ ઇઝ સો મચ કે વી કાન્ટ ઇવન મેજર ઇટ. આ વેલ્યુ, કારણ કે રસૂલ ખુદા આવીને જે આપણને આપી ગયા છે એ આપણા બેનિફિટ માટે છે, ઇન્સાનની પ્રોગ્રેસ માટે છે ને ઇન્સાનની કામયાબી માટે છે. એની વેલ્યુ આપણે કેવી રીતે આપી શકીએ? It's so much for us to even contemplate any value. That's number 1. Secondly, આપણે આવીને હિદાયત કર્યા સીધા રસ્તાની, મીન્સ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના માર્ગની, જેથી કરીને આપણે આપણી પોતાની જે પોટેન્શિયલ છે એ આપણે પોટેન્શિયલ અજમાવીને એક બીજા લેવલ ઉપર આપણે પહોંચી શકીએ આ હિદાયતથી. એટલું જ નહીં, પણ આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બાજુમાં પહોંચી શકીએ. વી કેન ગો નિયરર ટુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. બીજી વસ્તુ, એક તો પૈગંબર, બીજું એની હિદાયત, સીધો માર્ગ, અને ત્રીજું આપણને શું આપ્યો? કિબલો આપ્યો કે તમારા આ જિંદગીની શરૂઆત તમે આ કિબલાથી કરો, જેથી કરીને તમે એની જે હિદાયત છે એ તમે પામતા રહ્યો, એ હિદાયત ઉપર તમે રહ્યો. એટલે આપણને એક યુનાઇટેડ ઉમ્મા બનાવી, વન થિંગ. બીજું કે આપણે આપણા સોશિયલ અને રિલિયસ રિલેશનશિપમાં આપણી તાકાત વધે, આપણે મજબૂતાઈથી રહે એકબીજા સાથે. બાય ગિવિંગ અસ અ કિબલા, he has united the community of Muslims. This is such fundamental for us to understand. હજી આપણને અચીવ કરવાનું છે. મુસલમાનોને યુનાઇટેડ થવાની વાત છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં આપણને કિબલો આપીને આના જ ઉપર એમ્ફેસાઇઝ કરે છે કે બધાય મુસલમાનોને કહે છે તમે એક યુનાઇટેડ મુસ્લિમ બનો. આ 3 વસ્તુઓ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપે છે અને પછી કહે છે ફસ્કુરૂની અઝકુરકુમ, જેથી તમે મને યાદ કરો. આ આપ્યા પછી અને હું તમને યાદ કરું. મને યાદ કરો એટલે મતલબ શું? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હું તમને યાદ કરું છું એનો મતલબ એમ નથી થતો. એનો મતલબ એમ થાય છે કે યુ ડિવોટ યોરસેલ્ફ કમ્પ્લીટલી એન્ડ ઓબે કમ્પ્લીટલી એન્ડ સબમિટ કમ્પ્લીટલી. એ નો જ સદ્દો કરો, કમ્પ્લીટલી
ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એણે જે માર્ગદર્શન આપ્યા છે એના જ ઉપર આપણે રહે. ઇફ યુ ડુ ધેટ, એટલે આપણે કહે છે ફસ્કુરુની, મને યાદ કરો. જો તમે આ કરશો તો અસ્કુરકુમ, હું તમને યાદ કરીશ. એનો મતલબ શું થાય છે હું તમને યાદ કરીશ? એનો મતલબ એમ થાય છે કે મેં મારી જે નેમતો તમને આપી છે એ હું વધારતો જ રહીશ. ઇફ યુ ઓનલી રિમેમ્બર મી. અહીંયા અમુક વસ્તુ આપણને જાણવાની છે. જો બીજી બાજુ કુરાનમાં પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા યાદી માટે જો શું કહે છે, સૂરે કાફમાં 24મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે જો તમે કાંઈ તમે ભૂલી જાઓ ને, ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ. જો તમે ભૂલી જાઓ ને તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે મને યાદ કરો તમે, એ આશાથી કે જે કાંઈ તમારું ભૂલાઈ ગયું છે ને એ જો હું તમને પાછું યાદ અપાવું ને તો તમારું લેવલ જે છે ને એ મારા તરફ વધારે આવે, મારી પાસે વધારે આવે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. કે તમે કાંઈ પણ ભૂલી જાઓ તો તમે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને યાદ કરો એ આશાથી કે યા અલ્લાહ, તું મને આ યાદ અપાવીને મને તારી નજદીક લઈ આવ્યો છો. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ યાદ કરવું અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. અને બીજું સૂરે ઇબ્રાહીમમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ જ કહે છે અગર તમે મને યાદ કરશો તો હું મારી નેમતો તમને વધારીશ, અને જો તમે મને તમે થેન્ક્સ નહીં કરો, મને યાદ કરીને થેન્ક્સ કરશો તો હું મારી નેમતો વધારીશ, અને જો મને યાદ નહીં કરો અને ના શુક્રી બનશો તો પછી મારી પનિશમેન્ટ સખત છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને યાદ કરવું. હવે આ જે શબ્દ છે ને ફસ્કુરુની, અસ્કુરકુમ, એનું જે મૂળ શબ્દ છે એ આવે છે ઝિકર, અઝિકરમાંથી. અઝિકરનો મતલબ શું? આપણે અઝિકરને સમજીએ છીએ રિમેમ્બરન્સ, બરાબર કે નહીં? યાદગીરી, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની યાદગીરી કરવું, એને આપણે કહીએ છીએ અઝિકર. એકચ્યુઅલી કુરાનમાં ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે કુરાનમાં આપણને આ જે રિમેમ્બરન્સ છે ને એ પણ સમજણી મળે છે. ઇટ ઇઝ સમટાઇમ્સ યુઝડ એઝ એન ઓપોઝિટ ટુ ગફલા. અલ-ગફલા. અલ-ગફલા મીન્સ inattentiveness, heedlessness. Remembrance means, zikr means remembrance. આ બાજુ heedlessness એટલે બેદરકારી અને બેધ્યાન, તમે ધ્યાન નથી આપતા. જો અહીંયા બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે, આપણને લેવાની છે. બંને વસ્તુ ઝિકર અને અલ-ગફલામાં ધ પર્સન નોઝ થિંગ્સ, પણ એક બાજુ હી નોઝ ઇટ એન્ડ રિમેમ્બર્સ ઇટ, અને બીજી બાજુ હી નોઝ ઇટ એન્ડ હી ઇઝ બેદરકાર, હી ઇઝ હીડલેસ. સો ઇન બોથ ધ કેસીસ યુ નો ઇટ. ઇન વન કેસ યુ રિમેમ્બર ઇટ, and in other case you are heedless about it. એટલે કે તમારી પાસે નોલેજ, ઇલ્મ છે પણ તમે બેદરકાર છો. બીજી બાજુ તમારી પાસે ઇલ્મ છે અને તમે યાદ કરો છો. સમજ પડી આ બંને વસ્તુ? ધીસ ઇઝ વન વે ધ કુરાન સમજાવે છે. ઇન ઓપોઝિટ વે કે જો એક બાજુ રિમેમ્બરન્સનો અર્થ એ થાય છે કે મારો બંદો મને જાણે, એટલે કે મારું ઇલ્મ છે અને મને હંમેશા યાદ કરે છે. બીજી બાજુ છે કે મારો બંદોની પાસે ઇલ્મ છે પણ બેદરકાર છે, ગફલામાં છે, નેગ્લિજન્સમાં છે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં જ આપણને કહે છે કે જે બંદો મને યાદ કરે છે એનું સ્ટેટસ ગફલામાં જે બંદો છે ને એના કરતાં હાયર છે. આ એક વસ્તુ આપણને ધ્યાનમાં રાખવાની છે. બીજી ઓપોઝિટ વે અન્ડરસ્ટેન્ડિંગ આપણે લઈ શકીએ છીએ તે આ છે કે કુરાનમાં આપણને સમજાવે છે કે શબ્દ જે યુઝ થયો છે અનિસ્યાન, a zikr is used as an opposite to અનિસ્યાન. અનિસ્યાનનો મતલબ થાય ફોરગેટફુલનેસ. આપણે ગુજરાતીમાં કહીએ ભૂલકણો. તો જિકર જે કરતો હોય છે એ માણસ ભૂલકડો નથી હોતો.
જે માણસ જિકર કરતો હોય છે, જેને જે યાદગીરીમાં હોય છે, એ માણસ પાસે હંમેશા એ ઇલ્મ હોય છે, યાદી રાખતો હોય છે, એ આ જિકર છે. અને આ નિસ્યાન જ્યારે યુઝ થાય છે તો એ બંદા ઉપર થાય છે કે એ જે ઇલ્મ છે ને એ અટકાવી રાખ્યો છે અથવા રિમૂવ થઈ ગયું છે, નીકળી ગયું છે. સો સમટાઇમ્સ યુ વુડ ફાઇન્ડ દેટ ઇન ધ કુરાન a zikr is used in opposite way to અનિસ્યાન, ભૂલકડો માણસ હોય ને. તો બંને બાજુમાં આપણને સમજાવે છે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ યાદગીરી, અલ્લાહ સુબહાન વ તઆલાની યાદગીરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ આપણને સમજાવે છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ રિમેમ્બરન્સ ઇન ઇટ સેલ્ફ. અને એકચ્યુઅલી રિમેમ્બરન્સની પણ ડિગ્રી હોય છે. અલ્લાહ સુબહાન વ તઆલાને યાદગીરીની ડિગ્રી હોય છે. ફોર એક્ઝામ્પલ સૂરે રાદમાં 28મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જે મને યાદ કરે છે, જે મને યાદ કરતો હોય છે, એ લોકોનું દિલ હંમેશા શાંતિ હોય છે. Those who remember Allah subhanahu wa ta'ala have their hearts rested, peaceful. આ એક જાતની ડિગ્રી છે. સૂરે આરાફમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તમે હમ્બલી અને ડરતા ડરતા મને યાદ કરો જેથી તમે ગાફિલ ન બનો. મીન્સ દેટ આપણે યાદ કરતા હોય તો એક બીજી ડિગ્રી છે યાદ કરવાની, કે હમ્બલી એને તમે યાદ કરો, ડરતા ડરતા એને યાદ કરતા રહ્યો જેથી કરીને તમે ગાફિલ ન બનો. સો ગાફિલ ન બનવું એક ડિગ્રી છે રિમેમ્બરન્સ કરવાનું. અને ત્રીજું જે આપણને સૂરે બકરામાં મળે છે 200 વર્ષ નંબર 200માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તમે અલ્લાહ સુબહાન વ તઆલાને એવી રીતે યાદ કરો કે તમારા બાપ દાદાને તમે યાદ કરો છો ને એવી રીતે, પણ એનાથી વધારે. આ એક બીજી ડિગ્રી આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આફ્ટર ગિવિંગ અસ ધ પોઝિશન ઓફ કિબલા, after giving us the position of the prophet, after giving us the function of the prophet, Allah subhanahu wa ta'ala ke jethi, means therefore after giving all these blessings to you, remember me, I will remember you, thank me and don't be ungrateful. આપણી પાસે હદીસોમાં રિમેમ્બરન્સની આપણી પાસે ઘણું મળશે આપણને, પણ હું અહીંયા એન્ડ કરું છું, બહુ ટાઈમ છે હજી. છઠ્ઠા ઇમામની હદીસ છે અને આપણને સમજાવે છે છઠ્ઠા ઇમામ ધ વેલ્યુ ઓફ રિમેમ્બરન્સ. એ એમ કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા જે બંદો હંમેશા મશગુલ હોય છે ને અલ્લાહ સુબહાન વ તઆલાની રિમેમ્બરન્સમાં, તો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, આ ઇમામ પાસેથી હદીસ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આ બંદાને જે રિમેમ્બરન્સમાં મશગુલ છે ને એને એ જ નેમત આપે છે જે બીજો બંદો હંમેશા માગતો હોય ને એ જ પ્રમાણમાં આ બંદો જે મશગુલ હોય છે ને એને આપ્યા કરે છે. ભલે માગતો નથી પણ મશગુલ છે, પણ અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ ગિફ્ટિંગ ટુ ધીસ પર્સન એ જ નેમતો જે બીજો માગતો હોય છે એ જ પ્રમાણમાં આને પણ આપતો હોય છે. ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. હવે જો અહીંયા 152 આયતમાં આ સેક્શન હવે પતે છે. હવે જે સેક્શન આવે છે ઇટ ગોઝ ઓન ટુ 2 વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેટર. એક છે સબર અને એક છે બીજું સલાત. લુક એટ વોટ અલ્લાહ સુબહાન, હું ખાલી પડી જ જઈશ આયત, તમને ખબર પડશે કે કેટલી ઇમ્પોર્ટન્ટ આયત છે, જેનો સબ્જેક્ટ મેટર આપણે નેક્સ્ટ ટાઈમ રાખશું, કારણ કે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર અસ ટુ ડીલ વિથ વેરી નાઇસલી. તો આમાં જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે, યા અય્યુ, હવે જો whenever there is another subject matter he is addressing to the believers. યા અય્યુહલ્લઝીના આમનુસ્તઈનુ બિસ્સબ્રી વસ્સલાત ઇન્નલ્લાહ મઅસ સાબિરીન. પછી એવી રીતે આ 5 આયતો છે એનું થીમ સલાત અને સબર ઉપર એવી રીતે આ જોઈન કર્યું છે, એન્ડ ઇટ ઇઝ સચ અ ફેન્ટાસ્ટિકલી ડેલ્ટ નેરેટિવ દેટ આપણને જ્યારે આપણે આના ઉપર આવશું તો વી વિલ ડીલ વિથ ઇટ ઇન અ વેરી ઇન્ટરેસ્ટિંગ મેનર. તો વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તમે મને સવાલ કર્યા હતા ઝબૂર ઉપર, બરાબર કે નહીં? તમને જાણવું હતું કે ઝબૂર ઉપર આપણે ઇસ્લામનું શું નકશો છે.
ઝબૂર એક કિતાબ છે કે જે 4 કિતાબો જે આપણી પાસે આવી છે. એક છે ઝબૂર, એક છે ઇન્જીલ, એક છે તૌરાત, પછી ઇન્જીલ, પછી કુરાન. સો એમાંથી આ એક કિતાબ છે ઝબૂર. હવે કુરાનમાં આપણને ઘણું બધું મળતું નથી ઝબૂર ઉપર, એક્સેપ્ટ કે કુરાનમાં 3 વખત અલ્લાહ સુબહાન વ તઆલા ઝબૂરની મેન્શન કરે છે. ઝબૂરનો એકચ્યુઅલી તમે મતલબ જુઓ ને તો ઝબૂર એટલે કિતાબ, અને લિટરલી સ્પીકિંગ અથવા રાઇટિંગ, લખાણ. સો ઝબૂરનો મતલબ એમ જ થાય કે આ કિતાબ છે અથવા લખાણ છે. અને કુરાનમાં એકચ્યુઅલી વેરી એક્સપ્રેસલી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે ઝબૂર મેં હઝરત દાઉદને આપી હતી. અને કનેક્શન આપણને આ જ મળે છે કે નસીહત પછી આયતમાં છે કે નસીહત પછી અલ્લાહ સુબહાન વ તઆલા મેન્શન કરે છે કે મેં ઝબૂરમાં પણ મેન્શન કર્યું છે કે આ જે દુનિયા છે, આ અર્થ છે, વિલ બી ઇનહેરિટેડ બાય ધ રાઇચસ પીપલ. તો આ તમને છે ને આપણને યહૂદીઓની કિતાબમાં પણ આ જ વસ્તુ આપણને મળે છે. આ જ આયત જે છે ને એ જ આયત સાલ્મ ઓફ દાઉદ, સામ ઓફ ડેવિડમાં મળે છે. નંબર 29 આઈ થિંક વર્સ. આ જ આયતનું કનેક્શન આપણને મળે છે. સો there is a connection between the Quranic ayat here and the ayat of the Hebrew book. દાઉદ ઉપર જ આ એક. બીજું કે આપણને હદીસોમાંથી મળે છે કે હઝરત દાઉદનું વોઇસ એટલું સરસ હતું, એટલું મીઠું હતું કે જ્યારે અને હઝરત દાઉદની જે કિતાબ હતી ને એ કિતાબમાં જે નસીહતો હતી એ નસીહતો દુઆની ફોર્મમાં હતી. અને દુઆની ફોર્મમાં જ્યારે હઝરત દાઉદ સવારના પોરમાં જ્યારે દુઆ પડતા હતા ને એનો અવાજ એટલો મીઠો હતો કે બધાય પરિંદો ને જાનવરો એની પાસે ભેરા થઈ જતા હતા એને સાંભળવા માટે. ધીસ વોઝ ધ બ્યુટી ઓફ હિઝ વોઇસ. આ ઘણાને મળે છે આ વોઇસને બધું. અલ્લાહ સુબહાન વ તઆલાની નેમત છે આ, કે આપણે ઘણી વખતે એ વોઇસ સાંભળીને આપણે કેટલા મશગુલ થઈ જાય છે એ વોઇસમાં પણ અને જે બોલાય છે એના પણ. સો હઝરત દાઉદના વખતમાં હઝરત દાઉદ જ્યારે પડતા હતા આ નસીહતો દુઆની ફોર્મમાં, ત્યારે બધાય પરિંદો અને જાનવરો એની બાજુમાં આવી જતા હતા. વી ડોન્ટ અનફોર્ચ્યુનેટલી રિગ્રેટેબલી આપણે આ જોતા નથી કે જ્યારે ઇન્સાન પોતે આવા સરસ અવાજથી બોલતો હોય તો જાનવરો બધા ભેરા થઈ ગયા તો ઉડી જાય છે બધા. પણ એ વખતે yeah. Oh, do they say that? Okay, right. Yeah. Ahle Dawood, eh? Yeah. Kama Dawood. Yeah, Kama Dawood. Ahle Dawood, eh? Yeah. So I hope that I answered your, thank you very much. બીજો કોઈ સવાલ હોય તો I will, હા બોલો. બિલ કુરાનમાં તો આપણને જો સરખી રીતે આ 150, 151, 152 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ વેરી એક્સપ્રેસલી આપણને ક્લિયરલી કહી દીધું છે કે જ્યારે એણે આપણે કિબલો બદલાવીને આપણને ઓર્ડર કર્યો ને કે આ કિબલા ઉપર તમે રહ્યો, એ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ આપણને અહીંયાથી લેવી જોઈએ કે હી પાર્ટેડ અસ એન્ડ ગેવ અસ વન કિબલા વેર વી કેન ઓલ યુનાઇટ with. We hold on to that rope, you can also say we hold on to our Qibla. If we hold on to our Qibla, all of us as Muslims, then we will be united because the very unity comes from that particular Qibla. Our understanding ઘણી વખત અબ્બાસભાઈ is કે આપણે Qibla is only, we consider Qibla is નમાઝ પડવા ટાણે આપણે આ ડાયરેક્શનમાં હોવું જોઈએ. That's our understanding. It's a very narrow understanding, very superficial understanding. The deep meaning of Qibla is that you, all of us as Muslim Ummah, is submitting to one God only. If we only agree to that only, we submit to one God only, His message only, His Rasul only, His Quran only,
એમાં એટલી બધી નસીહતો છે કે આપણે જો એના ઉપર જો રહીએ ને તો વી વિલ બી યુનાઇટેડ ટુડે. આપણને કોઈ ડિવાઈડ કરવાવાળું નહોતું. અને વી વુડ નોટ બી સીઈંગ વોટ વી આર સીઈંગ ઓન ટેલિવિઝન. આજે એક જ વોઇસથી આપણે જો વાત કરીએ ને તો આ લેવલ ઉપર આપણે પહોંચી શકીએ છીએ. વેલ I mean, we can only educate them કે તમે આપણે બધા જો family, it starts with the family. First of all, it starts with yourself, that you remain united within your nafs and your body and within yourself. If you are united within yourself, you can influence the unity amongst your family member. You can influence that unity in the extended family. You can influence that unity amongst the society, amongst the ummah. You can then influence that unity amongst the humanity generally. એ આપણો એઇમ છે. અને જે 12મા ઇમામ ઝહૂર થશે તો this is the aim, કે he will be uniting the whole of the humanity towards Allah subhanahu wa ta'ala. That's the aim we should be working towards. And it starts with yourself. Okay, you have to be united within yourself. In other words, you should be submitting completely to Allah subhanahu wa ta'ala. Then your family will do that. Then your society will do that. Then humanity will do that. But it has to start with us, our family, our extended family and our society. હવે એ આપણે એનું પ્રોસેસ શું છે, કેવી રીતે કરવું, એ તો આપણા હાથમાં છે. આપણને આ બધી ગાઈડલાઇન્સ અલ્લાહ સુબહાન વ તઆલા આપી છે. Then we educate each other. We educate the Quran. We educate the nasihat of Rasul Khuda and our Aimma. All these are instruments towards bringing about the unity within ourselves and our Muslim Ummah. It's a very interesting topic which you have touched upon today, which you are referring to. And I was just wondering, because I remember I come across a verse in the Holy Quran, and it happens to be in the same Surah Al-Baqarah, وَلِكُلِّ وِجْهَةٌ هُوَ مُوَلِّيهَا فَاسْتَبِقُوا الْخَيْرَاتِ. You see, that means for everyone there is a direction towards which he turns. Here the direction comes back again. To Qibla. Now then he says, فَاسْتَبِقُوا الْخَيْرَاتِ. فَاسْتَبِقُوا, it means race towards doing good work, righteousness. So if we could link that to the command of Allah subhanahu wa ta'ala for one Qibla only, it boils to one thing only, obedience to Allah. Absolutely. And remain united in that Qibla, yeah. Everyone has got a goal in his life. Yeah. What is your goal? Some people want to become this. આ જે તમે આયત પઢ્યા એ ક્યાં સૂરામાં છે? That's right. In fact, આપણે આ આયત ઉપર આવીને એની પહેલાં આ જ આપણે આયત કરી નાખ્યા છે. એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે કે બધાય પોતપોતાના કિબલા તરફ હશે, તમે આ કિબલા ઉપર જ રહ્યો અને ડુ ગુડ વર્ક. That's right. Yeah. So it is in Surah Baqarah. Yeah. Okay. છે બીજું કાંઈ સવાલ? સુલતાનભાઈ સમજ પડી આપણને? Yeah, I think ઓકે. just, Yeah. I was listening to on YouTube, and they were comparing our imams to prophets in general. He was saying that somehow you can't compare the imam. No. And he's on YouTube as a alim, and I kept thinking to myself, no, this is not right, because even in the Surah Baqarah, part of, I don't know where, but I remember reading somewhere that all the prophets were the same. There was no difference in the prophets. Yeah? Yes. Is that in Surah Baqarah somewhere? Somebody can... Yeah. Okay. Go on. 2 points. Yeah. Okay. I mean, how can you say that the imams were higher than our prophets? In general, all the prophets. I'm not talking about prophets, but all the prophets, Yeah. They're confusing me, હવે આ ડિબેટ તને ખબર છે ને કે આપણી કોમમાં એ થયું હતું, ઝાંઝીબારમાં આ ડિબેટ હતું કે ધ પ્રોફેટ એન્ડ ધ ઇમામ આર સેમ. આ ડિબેટ આપણે ઝાંઝીબારમાં આપણી કોમમાં થઈ ગયું છે લોંગ ટાઈમ એગો, એન્ડ ધ હોલ એવરીથિંગ વેન્ટ ટુ ધ મુજતહિદ. 5 મુજતહિદો ઇન્વોલ્વ હતા એમાં. પણ ઇન એની કેસ
આ એક મોટું ડિબેટ છે. પણ એ શબ્દ કયો હતો જેમાં હાજી નાજી અને ઇબ્રાહિમ અલવિન શરીફ ડિબેટ કરતા હતા કે ઇમામ અને રસૂલ આર સેમ. ત્યાં અલ સમથિંગ આઈ કાન્ટ રિમેમ્બર. ઝુલ્ફિકાર હમીર છે અહીંયા? ઝુલ્ફિકાર નથી નહીં? એને લખ્યું હતું આ બાબત ઉપર. આઈ કાન્ટ રિમેમ્બર ઇટ. As we grow up, as we move on, we become more enlightened. We gather so much information. But if you are stuck in one place, and there's a lot of ignorance. But I'm sure people do realize now that you cannot compare between the Prophet and the Imams at all. No. Because the Imam Ali alayhi salam himself said, "Ana abdun min abidi Muhammad." That's I'm a right. servant of the servants of Muhammad. Yeah. So how can you compare it then? Yeah. Rahmatul lil alameen. Yeah. Quran is very clear on that. Yeah, very clear. And Nazil Quran Rasul Khuda upar thyu tu, so yeah. Definitely Imam Ali alayhi salam has got a very high status, but Rasul Khuda is something. Azim, yeah. Better ayah can you get that? Yeah, than this one. Absolutely right, yeah. Musawat, ne? Musawat? Musawat. Yeah, that was a big debate, wasn't it? Yeah. No, he has opened the subject up, so I'm just saying, कि आपरी community में मत ही तो. It was a big debate at one time. It's not even worth all our time on that. Yeah. This unfortunate part of it is the scholars, the Maulanas, who were the people who made this kind of statements. Yeah. And people, because they didn't know, they just followed it, they accepted it. Yeah. Unfortunately, yeah. Be very, very careful. You've got to be very careful with that, because Yeah. it could upset our way of thinking, I mean, they took it as such, but now And Musawabai, very important point, na, कि as we move along, we learn and we understand and all that. Yeah. For example, recently, I came across, I don't want to throw any aspersion on any particular people, but mainly I have observed that some of these Maulanas coming from the subcontinent, they come up with things which are not logical, which are not in keeping with the Sharia of Islam, and they just make a statement straight away. For example, this Maulana very recently made a statement. He said that Muawiyah came to know on 27th of the month of Ramadan that Imam Ali was assassinated on 21st or 19th month of Ramadan. And when he came to know 27th, there was a jashan. They won't celebrate it. So we must not celebrate 27th night as Laylatul Qadr. And I said, what? So This was said from the member. no, this was a Maulana from India, Oh, right, okay. and it went viral. So I made a sort of a clarification, and I gave an example. I said, look, all the numbered nights, according to the Sunnis And Shia. 19, 21st, 23rd, 27th, 29th, you see, they are all regarded as Laylatul Qadr. That's the consensus. It is accepted by everyone, Yeah. including the 27th night. As a matter of fact, some of our own ulama give so much importance on 27th of night, and I gave the example of the great alim Ayatollah Tabrizi. I sent him a statement. Said, this is it. Not only that, but not many people know this, that the Sunnis believe the 27th night is Laylatul Qadr, but they also believe very strongly as well that 23rd night also is Laylatul Qadr, and they quote Imam Ali
Yeah, we have to be diligent about this thing. We have to be diligent કે આ બધી વસ્તુ સોશિયલ મીડિયામાં આપણને હવે મળશે. So we don't have to accept anything that comes like that. Yeah. Yeah. Not anymore. Not anymore. No. Yeah, you have to be diligent about it. And don't accept anything that are said. Yeah. القرآن said إن جاء فاسق بنبأ فتبينوا. When a sinner like us comes with a news or anything, Evidence, yeah. make sure that you verify it, Verify it, yeah. make sure that it is correct. Why? Because you may put the whole community in a problem. Mm. It is very Absolutely right. What a nice way, yeah. What a nice expression. Yeah. So your question was good.